નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભકામનાઓ। શુભેચ્છક સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી, કચ્છ। 77માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ। અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે। ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે। આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ। તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે। અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ। રાપરમાં 22 વર્ષના યુવાનની હત્યા, આરોપીને પકડવા રાપર પોલીસ કાર્યવાહી કરે છે। રાપરમાં હત્યાનો વધુ એક બનાવ પોલીસ ચોકીએ નોંધાયો છે। રાપરના નવાપરામાં ઘર નજીક ગાડી લઈને આંટાફેરા કરી રહેલા યુવકને ઠપકો આપવા બદલ 22 વર્ષના પ્રવીણ જગમલભાઈ ભરવાડ નામના યુવકની હત્યા થઈ ગઈ છે। બનાવ અંગે રાપર પોલીસે હત્યાની કલમો તળે ગુનો નોંધ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર પ્રવીણ ભરવાડ અને આરોપી નિમેશ કિરીટભા ગઢવી વચ્ચે 5 દિવસ અગાઉ ઝઘડો થયેલો। નિમેશ પોતાના ઘર પાસે ગાડી લઈને વારંવાર આંટાફેરા મારતો હોય પ્રવીણે નિમેશને ફોન કરીને ગાળો ભાંડી માથાકૂટ કરેલી। આ બાબતની અદાવત રાખીને રવિવારે સાંજે 6:30 થી 7 વાગ્યાના અરસામાં નિમેશે નગરપાલિકાના ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક પ્રવીણને પેટમાં છરી મારી દીધી હતી। પ્રવીણને શોધતા તેના સ્વજનો ત્યાં આવી ચડેલા। છરીનો ઘા સામાન્ય જેવો લાગતો હોય પ્રવીણને હોસ્પિટલમાં જઈ સારવાર મેળવવાનો ઇનકાર કરતા સ્વજનો તેને ઘરે લઈ ગયેલા। રાત્રે નિત્યક્રમ મુજબ પ્રવીણ સૂઈ ગયેલો। સવારે અચાનક પેટમાં દુખાવો શરૂ થતાં પરિવારજનો પ્રવીણને રાપરની સરકારી હોસ્પિટલે તેડી ગયેલા। પ્રવીણ બેહોશ થઈ ગયેલો। સરકારી હોસ્પિટલે ઈજા ગંભીર હોવાનું જણાવીને તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલ રિફર કરેલો। પ્રવીણને ભુજ લઈ જવાતો હતો તે દરમિયાન બપોરે સામખિયાળી નજીક રસ્તામાં તેણે કાયમ માટે આંખો મીચી લીધી હતી। રાપરના પીઆઈ જેબી બુબડિયા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાએ બનાવ અંગે હત્યાની કલમો તળે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહ્યા છે તેમ જેબી બુબડિયાએ જણાવ્યું હતું। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગડ, ઉપપ્રમુખ દીપક પારેખ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ। 77માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ। દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા, પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટગ, India's first 5 TPD green methanol facility at DPA Kandla, upcoming 5 megawatt green hydrogen facility at Kandla, upcoming 6 km megaport terminal at Kandla, upcoming shipbuilding facility at Kandla, introducing green hydrogen based mobility solutions, introducing magnetic levitation based hyperloop transportation system pilot, go green Kandla। દર્શક મિત્રો, આજે તારીખ 27 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।